વિચિંતયે પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના, માતા સરસ્વતીના ચરણોમાં વંદન સાથે આજના આ ભગીરથ કાર્ય અને પાવન કાર્યક્રમને આગળ વધારતા સૌપ્રથમ સૌ જ્ઞાતિજનો વિનંતી કે આપણે થોડીક બેઠક વ્યવસ્થામાં મંડળના સભ્યોને અને કાર્યક્રમને સહયોગ આપવા માટે શક્ય હોય એટલે આગળ આવીને બેસ્યું. આજના આપણા અધ્યક્ષ સ્થાને જે વરણી કરવાની છે એ વરણી થયા પૂર્વે હું સ્ટેજ ઉપર રાહુત કરીશ. આજના અધ્યક્ષ તરીકે જેને નિમવાના છે, વરણી થવાની બાકી છે, પણ વશરામભાઈ કાળાભાઈ રાઠોડ, જેમના પ્રતિનિધિ તરીકે રાજાભાઈ કાળાભાઈ રાઠોડ સભા મંડપની અંદર ઉપસ્થિત હોય તો સત્વરે સ્ટેજની ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. રાજાભાઈ કાળાભાઈ રાઠોડ સત્વરે સ્ટેજ ઉપર પધારે. આજના કાર્યક્રમની અંદર મંડળના ભગીરથ પ્રયાસ થકી એક સુંદર મજાનું જ્ઞાતિ ભોજન, અને એ પાછળનો ઉદ્દેશ્ય કે સૌ જ્ઞાતિજનો સાથે ભોજન કરે, સાથે પોતાનો વાર્તાલાપ કરે અને આ નાનકડા ભૂલકાઓને વિશેષ પ્રમાણમાં પ્રોત્સાહિત કરે, એવા ઉદ્દેશ્યથી જ્યારે ભેગા થયા છે ત્યારે ફરી વખત નિવેદન, ભાઈઓને વિનંતી થોડાક આગળ બેસે, જેથી કરીને પાછળથી જે જ્ઞાતિજનો આવે છે એમને બેસવામાં અગડતા ન રહે. મંડળના બે સભ્યોને વિનંતી કે સ્ટેજ પાસે જઈ અને બેઠક વ્યવસ્થામાં થોડું ધ્યાન આપે. શ્રી સમસ્ત બાબરિયાવાડ ગુર્જર પ્રજાપતિ સમાજ શ્રી ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાજોલ આયોજિત 28મો પારિતોષિક અર્પણ વિધિ સમારોહ તથા વાલી સંમેલનની અંદર આપ સૌ જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. આજના કાર્યક્રમની અંદર મારો અવાજ પહોંચે છે ત્યાં સુધી વિદિત કરું છું કે આમંત્રિત મહેમાનો, મુખ્ય મહેમાનો અત્રે ઉપસ્થિત હોય તો સત્વર સ્ટેજ ઉપર પધારે, જેમની નામાવલી હું અત્રે રજૂ કરું છું. આજના મુખ્ય મહેમાન પૈકી ઉપેન્દ્રભાઈ ડી પ્રજાપતિ, અધ્યક્ષ શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા, દામજીભાઈ સતાપરા, મહામંત્રી શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા, પ્રવીણભાઈ ખસકિયા, ઉપપ્રમુખ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા, કનુભાઈ મારું, સહમંત્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા. જે મુખ્ય મહેમાનોના નામ અત્રે રજૂ થાય છે એ મહેમાનોને જો મારો અવાજ પહોંચતો હોય તો પોતે સ્ટેજ ઉપર વધારે. નટુભાઈ મસોયા, પ્રમુખ શ્રી અમરેલી જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિ, આદરણીય શ્રી બીપી લાઠિયા સાહેબ, ગુજરાત પ્રદેશ મહામંત્રી અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર મહાસંઘ ન્યૂ દિલ્હી, શ્રીમતી શારદાબેન બી લાઠિયા, અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર મહાસંઘ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ન્યૂ દિલ્હી, મનીષભાઈ ઓધવજી વાળા, પ્રમુખ શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ રાજોલા, હિંમતભાઈ મંગળભાઈ વાળા, પ્રમુખ શ્રી ગુર્જર પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ રાજોલા, ભૂપતભાઈ રામભાઈ પરમાર, ઉપપ્રમુખ શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ રાજોલા, શ્રી શામજીભાઈ ડીડાભાઈ રાઠોડ, મંત્રી શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ રાજોલા, શ્રી ભવાનભાઈ નાથાભાઈ ભૂતૈયા, મંત્રી શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ રાજોલા, કાનાભાઈ નાથાભાઈ ટાંક, મંત્રી શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ રાજોલા, શ્રીમતી મંજુલાબેન અતુલભાઈ વાઘેલા, સદસ્ય શ્રી રાજોલા નગરપાલિકા, શ્રી હિંમતભાઈ દેવજીભાઈ ટાંક, ડિરેક્ટર શ્રી નાગરિક બેંક રાજુલા, શ્રીમતી દેવબેન જીવનભાઈ વાળા, ઉપસરપંચ શ્રી ડુંગર, શ્રી લાલજીભાઈ એન પાંડવ, પ્રમુખ શ્રી વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ રાજુલા, ડૉક્ટર મયુરભાઈ બાણજીભાઈ ટાંક, તાલુકા હેલ્થ ઓફિસર જાફરાબાદ, શ્રી દિલીપભાઈ હરિભાઈ ભૂતૈયા, આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ અમરેલી, શ્રી રણછોડભાઈ ગોહિલ, પ્રમુખ શ્રી તાલુકા સંઘ શિક્ષણ સમિતિ, શ્રી અમિતભાઈ ટાંક તથા ભૂપતભાઈ પાંડવ, મંત્રી શ્રી રાજુલા તાલુકા સંઘ શિક્ષણ સમિતિ, યોગેશભાઈ ખાનાબાર, કેન ન્યૂઝ રાજુલા, જીવનભાઈ ગોબરભાઈ વાળા, પત્રકાર શ્રી સંદેશ ન્યૂઝ ડુંગર, શ્રી સમસ્ત ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના આગેવાનશ્રીઓ, એની નામાવલી અત્યારે રજૂ કરું છું. સાથે ગુર્જર પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ તેમજ રાહત દરે નોટબુક વિતરણના દાતાશ્રીઓ અને વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે.
આ સાથે જ્ઞાતિના આગેવાન શ્રીઓ અત્રે ઉપસ્થિત હોય તો એ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. પ્રમુખ શ્રી મનીષભાઈ વાળા, સાથે હિંમતભાઈ મંગળભાઈ વાળા, ભૂપતભાઈ રામભાઈ પરમાર, ઉપપ્રમુખ શ્રી બંને, તેમજ મંત્રી શ્રી ભવાનભાઈ નાથાભાઈ ભૂતિયા, મંત્રી શ્રી કાનાભાઈ નાથાભાઈ ટાંક, તેમજ કારોબારી સભ્ય શ્રી અતુલભાઈ મોહનભાઈ વાઘેલા, શામજીભાઈ ડીડાભાઈ રાઠોડ, બચ્ચુભાઈ ભાણાભાઈ ટાંક, મંજીભાઈ અર્જુનભાઈ ટાંક, સામતભાઈ મેઘજીભાઈ પરમાર, નારણભાઈ આનંદભાઈ ભૂતિયા, ભીખાભાઈ ઠાકરજીભાઈ ચાવડા, દીપકભાઈ બચ્ચુભાઈ વાઘેલા, બશરામભાઈ દેવજીભાઈ ટાંક, રવજીભાઈ કાનાભાઈ વાઘેલા, જીવનભાઈ દુદાભાઈ વાગડિયા, મહેશભાઈ શામજીભાઈ પરમાર, દામજીભાઈ કાનાભાઈ વાળા, છગનભાઈ સામતભાઈ જેઠવા, મુકેશભાઈ કેશુભાઈ વાળા, તેમજ સલાહકાર શ્રી ખીમજીભાઈ ભીખાભાઈ ટાંક, મોહનભાઈ કાળાભાઈ વાળા, બાલુભાઈ જીવાભાઈ વાઘેલા, મહેન્દ્રભાઈ નાનજીભાઈ વાઘેલા જાફરાબાદ, ભાણજીભાઈ ખુશાલભાઈ વાઘેલા, તેમજ મોહનભાઈ કાબાભાઈ વાગડિયા અને મંજીભાઈ ભાણાભાઈ ટાંક આ જે નામો રજૂ કરી છે એ પૈકી કોઈ મહેમાન શ્રી કે જ્ઞાતિ આગેવાન સભાખંડની અંદર ઉપસ્થિત હોય તો એમને વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે, સત્વરે પધારે. પ્રાર્થનાથી પ્રાગટ્ય પૂર્વે આપણે અધ્યક્ષની વરણી કરીએ તો સર્વે જ્ઞાતિજનો જણાવવાનું કે આપણે દર વર્ષે નોટબુક વિતરણના જે આજીવન દાતા છે એ પૈકી એક ક્રમશઃ વારા પ્રમાણે આ ઇનામ વિતરણના અધ્યક્ષ તરીકે વરણી કરીએ છીએ. તો આ વખતના અધ્યક્ષ સ્થાને છે વશરામભાઈ કાળાભાઈ રાઠોડ અને એમના પ્રતિનિધિ તરીકે રાજાભાઈ કાળાભાઈ રાઠોડ છે. પોતાના જગ્યા ઉપર આજના અધ્યક્ષ સ્થાને વશરામભાઈ કાળાભાઈ રાઠોડ છે અને એમના પ્રતિનિધિ તરીકે એમના ભાઈ રાજાભાઈ કાળાભાઈ રાઠોડ ઉપસ્થિત છે. તો ત્યાં ઊભા રહેશે. આપણે બધા તાલીઓના ધ્વનિથી અધ્યક્ષને અધ્યક્ષ સ્થાને વરણી કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ રાજાભાઈ કાળાભાઈ રાઠોડ. હવે પોતાના નિજ સ્થાન ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે પ્રાર્થના કાર્યક્રમને આગળ વધારીએ તો પ્રાર્થનાના શબ્દો છે ઇતની શક્તિ હમે દેના દાતા. તો પ્રાર્થના માટે બાળાઓને વિનંતી કે સ્ટેજ ઉપર પધારે. કોઈ કવિએ ખૂબ સુંદર લખ્યું છે. પ્રાર્થનાવાળી બાળાઓના નામ છે દ્રષ્ટિ પરમાર, ભૂમિ પરમાર. બંને બહેનોને વિનંતી સત્વરે સ્ટેજ ઉપર પધારે. દ્રષ્ટિ પરમાર અને ભૂમિ પરમાર પ્રાર્થના માટે પધારે. કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે જે પણ વિદ્યાર્થીઓનું નામ ક્રમશઃ આવતું હોય એ વિદ્યાર્થીઓ પોતપોતાના સ્થાને તૈયાર રહે એટલે સમય ન વેસ્ટ થાય. કોઈ કવિએ સુંદર વાત લખી છે કે તારા પગ મહી જ્યારે પડ્યો છું. ખૂબ સરસ વાત કરી છે. પરમાત્માને આધીન થવા માટે પ્રાર્થના માટે સુંદર શબ્દો છે. હે પ્રભુ, તારા પગ મહી જ્યારે પડ્યો છું, હું સમજ્યો હું આકાશે ચડ્યો છું. જેમ પરમાત્માના ચરણોમાં પડીએ એમ આપણે ઉચ્ચ સ્થાન ઉપર પહોંચતા હોઈએ ત્યારે પ્રાર્થનાની શબ્દો છે ઇતની શક્તિ હમે દેના દાતા. દ્રષ્ટિ પરમાર અને ભૂમિ પરમાર. ઓમ તત્સત શ્રી નારાયણ તું. સર્વધર્મ પ્રાર્થના. જોડી દરેક અબાલ વૃદ્ધ સૌ કોઈ પ્રાર્થનાથી પરમાત્મા રહી જાય છે ત્યારે બધા જ આપણે બે હાથ જોડી નાના મોટા સૌ કોઈ
બહેનો બધા હાથ જોડી અને બાળાઓ જે ગાન કરે છે એમાં આપણે સમૂહ ગાનમાં જોડાવાનું છે. પ્રાર્થના. ઓમ તત્સત શ્રી. ॐ तत्सत् श्रीनारायण तु पुरुषोत्तमगुरुतु सिद्धबुद्धतु स्कन्दविनायक सविता पावकतु ब्रह्ममजदतु यः वशतितु ईशु पिता प्रभुतु रुद्रविष्णुतु रामकृष्णतु रहीमताओतु वासुदेव गौविश्वरूपतु चिदानन्द हरितु अद्वितीयतु अकाल निर्भय आत्मलिङ्ग शिवतु ॐ तत्सत् श्रीनारायण तु पुरुषोत्तमगुरुतु ખૂબ ખૂબ ધન્યવાદ. બંને બાળાઓને સામતભાઈ પરમાર તરફથી 100 રૂપિયા દાનપેટે આપવામાં આવે છે. બંને બાળાઓને સામતભાઈ એકવાર તાલીઓના ધ્વનિથી આ દાનને આપણે સત્કારી લઈએ. આ જ્ઞાતિની અંદર અને ખાસ કરીને કેવડી મંડળની અંદર જે પણ આપણી સદલક્ષ્મી વપરાશે એ પરમાત્માના ચરણો પાસે જ જવાની છે, કારણ કે આ દરેક દાન આ બાળકોના હિતમાં શિક્ષણમાં જ વપરાવાનું છે. પેડ કાઉન્ટર પાછળ છે. કોઈ જ્ઞાતિ બંધુને આ પ્રસંગે શુભદાન કરવાની ઈચ્છા હોય તો ત્યાં પોતાનું નામ લખાવી દે. હવે કાર્યક્રમની શરૂઆત આપણે માનવંતા મહેમાનોને પ્રાર્થના કરીશું, વિદિત કરીશ અને આહુત કરીશ કે દીપ પ્રાગટ્ય માટે માનવંતા મહેમાનો અધ્યક્ષ સર્વે દીપ પ્રાગટ્ય માટે પધારે. માનવંતા મહેમાનો આવો, મહેમાન બધા પધારો.
ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય મહેમાનોએ માતા સરસ્વતીના શ્રી ચરણની અંદર દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકો. હવે આદરણીય મહેમાનોનું અત્રે જ્યારે આપણે ગીતના માધ્યમથી સ્વાગત કરવું છે ત્યારે કોઈ સુંદર લખ્યું છે મહેમાનો માટે કે તમે આવશો સવારે એમ ધારીને, તમે આવશો સવારે એમ ધારીને, રાતને વળાવી છે ઉતાવળ કરાવીને. આજે રાતને પણ વિદાય આપી આ તમામ બાળકો સવારની રાહ, આમ તો આ દિવસની રાહ છેલ્લા 1.5 મહિનાથી બાળકો જોઈ રહ્યા હતા અને એવા પ્રસંગોએ આમંત્રિત મહેમાનો પોતાનો કિંમતી સમય આપી અત્યારે ઉપસ્થિત છે ત્યારે એ બાળકોને સ્વાગત માટે જ્ઞાતિની બાળાઓ થનગણી રહી છે ત્યારે સ્વાગત ગીત લઈને આવે છે જ્ઞાતિની બાળાઓ. પધારો દેશ મેરે. બાળાઓના નામ છે દ્રષ્ટિ ટાંક, ધ્રુવિશા ટાંક, હિમાદ્રી ભૂતિયા. બેનો આવતરો બધા બેન આવતા રહો. દેવ્યાની ભૂતિયા, ક્રિશા ગેડિયા, હેતશ્રી ગેડિયા, શ્રેયા ટાંક, મનાલી ટાંક, વૃંદા ચાવડા, ભગવતી ચાવડા, રીમઝીમ સોલંકી, હીરવા પ્રજાપતિ, હિરલવાળા, દેવાંશી વાઘેલા અને જેમને આ ગીત તૈયારી કરાવી છે એવા કોરિયોગ્રાફર તરીકે જેની ભૂમિકા છે કૃપાલી ભૂતિયા, શિવાની ભૂતિયા. આ બાળાઓ શાળા સમય બાદ રોજ 1 કલાક માટે તૈયારી કરી અને મહેમાનો અને જ્ઞાતિને રાજી કરવા માટે પોતાની આ કળા આપણી સમક્ષ રજૂ કરે છે.
ખૂબ ખૂબ ધન્યવાદ. પરમાત્મા પણ રાજી થતો હશે આ નિર્દોષ બાળાઓના નૃત્યને જોઈને. બધી બાળાઓને વિનંતી અહીંયા સ્ટેજ પાસે આવી જાય. એ દરેક બાળાઓને અત્રે ભેટ આપવાની છે. ત્યારે આ મંડળે આ જે બાળાઓએ કૃતિ રજૂ કરી એમને કીટ વિતરણ કરે છે. કીટ વિતરણની અંદર 17 જેટલી કટલેરી અને બાળાઓની ઉપયોગી વસ્તુઓ છે. આમંત્રિત મહેમાનોને વિનંતી કે સ્ટેજ ઉપરના મહેમાનો એક એક દરેક બાળાઓને ગિફ્ટ આપે. આપણે તાલીઓથી આ ભેટને સ્વીકારીશું અને વધાવીશું. આમંત્રિત મહેમાનોના નામ અત્યારે રજૂ થઈ ગયા છે. જો કંકોત્રીમાં જે આમંત્રિત મહેમાનોના નામ છે એ અત્યારે ઉપસ્થિત હોય તો એમને વિનંતી સ્ટેજ ઉપર પધારે. સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. રીત અને રસમ સાવ નોખા, રીત અને રસમ સાવ નોખા, અમારે તો મન શબ્દો જ કંકુને ચોખા. તો શાબ્દિક સ્વાગત માટે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત માટે હું વિનંતી કરીશ શ્રી ગુર્જર પ્રજાપતિ કવડી મંડળના પ્રમુખ એવા પરેશભાઈ એસ પરમારને. બોલો જ્ઞાતિ ગંગા કી જય, જ્ઞાતિ મૈયાની જય. દિલીપભાઈ હરિભાઈ ભૂતૈયા આવે, પોતાનું સ્થાન ગ્રહણ કરે સ્ટેજ ઉપર. આવો દિલીપભાઈ. આપણા અમરેલી જિલ્લાના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસના ક્લાસ 2 અધિકારી છે. અત્રે પધારેલા, અમારા આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનશ્રીઓ, આજના અધ્યક્ષ શ્રી વશરામભાઈ કાળાભાઈ રાઠોડ, એમના પ્રતિનિધિ તરીકે રાજાભાઈ કાળાભાઈ રાઠોડ, લાઠિયા સાહેબ, શારદાબેન, પછી જ્ઞાતિ મંત્રીશ્રી, જ્ઞાતિ ઉપપ્રમુખશ્રી તથા તમામ જ્ઞાતિ આગેવાનશ્રીઓ, તેમજ આજ જે આપણે કાર્યક્રમ માણી રહ્યા છીએ એમના ખાસ કોઈ આપણા આમ તો નાના નાના મહેમાનો હોય તો નાના નાના બાળકો, એમના વતી આજનો કાર્યક્રમ છે. કારણ કે આપણે એને ઇનામ આપવાનું છે, એ આવ્યા છે, એમનો પણ હું સ્વાગત કરું છું. જ્ઞાતિ ભાઈઓ, બહેનો, માતાઓ તમામનું સ્વાગત છે. અને એક ખાસ વાત કરવાની હતી કે જ્યારે આપણે નોટબુક વિતરણ કરીએ છીએ એ સમય દરમિયાન તમામ વિદ્યાર્થીઓના રિઝલ્ટ આપણે 1 જૂનથી 5મી જૂન સુધી લઈએ છીએ. અને ત્યાર પછી જે વિદ્યાર્થીઓ મોડા રિઝલ્ટ આવે છે તો એમને પણ આપણે 10 દિવસનો સમય આપીએ છીએ. તો એવા 2 વિદ્યાર્થીઓ મોડા રિઝલ્ટ આવ્યા છે અને પ્રથમ નંબરને હકદાર બંને વિદ્યાર્થીઓ પ્રથમ ને દ્વિતીય હતા. એક ઋષિ ભાવેશભાઈ વાઘેલા, એમને 74% બીકોમની અંદર છે, છતાં પણ અત્યારે પ્રોત્સાહક ઇનામની અંદર એમનું નામ આવશે. અને બીજો નંબર છે વનવાળીભાઈની દીકરી અંજલિ,
ભૂતૈયા એમને પણ બીજા નંબરને હકદાર હતી, પણ એ પણ પ્રોત્સાહક ઇનામમાં આવશે. એટલે બીજો ત્રીજો જે નંબર છે એ આપણા જાયની, અને વિદ્યાર્થીઓ ખરેખર શિલ્ડના હકદાર છે, તો વિદ્યાર્થીઓ પણ ધ્યાન આપે અને સાથે સાથે વાલીઓ પણ થોડુંક કાળજી રાખે તો વિદ્યાર્થીઓ સારી રીતે પ્રોત્સાહિત થાય. બરાબર ને વિશેષ આપ સૌનું સ્વાગત છે. ખૂબ ધન્યવાદ. સ્વાગત સાથે એક આપણને યોગ્ય સમયે રિઝલ્ટ સંસ્થાને પહોંચાડવું એ પણ આપણી જવાબદારી છે, એમની પણ ટકોર કરી. આ મંડળની અથાગ પ્રયત્ન, ઘરે જેમ વરો હોય, લગ્ન હોય, સપ્તાહ હોય, જેમ કામ કરે એ છેલ્લા 1 મહિનાથી આ મંડળના સભ્યોનો અથાગ પ્રયત્ન છે. તો સૌ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં છે, ત્યારે ફરી એક વખત બધાને વિનંતી કરીશ, તાલીઓની સેવાથી આ મંડળને વધાવી લઈએ. એકદમ પરમાત્મા રાજી થાય એવી નિસ્વાર્થ સેવા કેવળ બાળકો માટે, જેમાં આપણો પણ રાજીપો હોવો જોઈએ આ સેવામાં. આ સમગ્ર કાર્યક્રમ અત્યારે વાઘેલા આર્ટ દ્વારા લાઈવ થઈ રહ્યો છે યુટ્યુબ ચેનલની અંદર, તો એની પણ આપણે નોંધ લઈશું. સાથે આમંત્રિત મહેમાનોને કુમકુમ તિલકથી સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ હેતશ્રી ગેડિયા અને તન્વી ટાક, કે જે બંને બાળાઓ અત્રે મહેમાનોનું કુમકુમ તિલકથી સ્વાગત કરશે. આપણા પ્રમુખ શ્રી મનીષભાઈ ઓધવજી વાળા વચ્ચે બિરાજમાન થયા છે. એમને વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે. મનીષભાઈ ઓધવજીભાઈ વાળા. જે પણ સ્વાગત ગીત રજૂ થયું, પ્રાર્થના રજૂ થઈ, એમના જે બાળાઓ છે એ તમામ બાળાઓને આદરણીય લાઠી સાહેબ તરફથી 50-50 રૂપિયા દરેક બાળાઓને આપે છે. આપણે તાલીઓથી એમના આ દાનને વધાવી લઈએ. સાથે જ્ઞાતિજનોને વિનંતી કે આપણે થોડા આગળ બેસીએ એટલે, અને બીજું બાજુમાં ટીવી LED પણ રાખેલી છે, જે મહેમાનોને અગવડતા પડતી બેસવાની, ત્યાં પણ લાઈવ કાર્યક્રમ દેખાવાનો છે. તેમ છતાંય આપણે ત્યારે શક્ય હોય એટલા આગળ બેસવાનો પ્રયત્ન કરીએ. શારદિક બાળાઓને 50-50 રૂપિયા આપે છે. હવે વિશેષ સન્માન માટે આપણા જ્ઞાતિનું ગૌરવ તરીકે શિક્ષણ ક્ષેત્રે તેમજ ઉદ્યોગ ક્ષેત્રે પણ આપણા જ્ઞાતિના લોકો ખૂબ આગળ વધી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એ માટે આવા અવનવા કાર્યક્રમ થઈ રહ્યા છે. રાજકીય ક્ષેત્ર પણ આપણું મનોબળ હોય પણ લોકબળ ન હોય તો
આપણે ટૂંકા પડીએ તો રાજકીય ક્ષેત્ર તરીકે રાજધારાની અંદર આપણા જ ગામના નવા ચૂંટાયેલા નગરપાલિકાના મેમ્બર શ્રી એવા મંજુબેન અતુલભાઈ વાઘેલા આપણી વચ્ચે બિરાજમાન હોય તો પધારે આ કેવડી મંડળ એમનું સન્માન કરવા જઈ રહ્યું છે. મંજુબેન અતુલભાઈ વાઘેલા એ આપણી વચ્ચે હમણાં પધારવાના છે. એમનું આપણે વિશેષ સન્માન કરીશું. એમના પ્રતિનિધિ હોય તો પણ પધારે. સાથે હવે જેમના માટે આપણે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ, જે કાર્યક્રમની થનગનાટ આ વિદ્યાર્થીઓની અંદર વધી રહ્યો છે, તો એમની આતુરતાનો અંત લાવવા માટે આ કાર્યક્રમને આગળ વધારવા ધોરણ 9ના વિદ્યાર્થીઓની હું નામાવલી રજૂ કરું તો એમના ઇનામ માટે પહેલાં અત્રે ધોરણ 1, 3 થી 8ને તમામ વિદ્યાર્થીઓને જેમને A ગ્રેડ મળે છે એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ મળવાના છે. પ્રોત્સાહન ઇનામ આ મારી જમણી બાજુ બાર ટેબલ છે ત્યાંથી પોતાના નામની સ્ટીકર સાથે રજૂ 2 મંડળના સભ્યો આપે છે. પ્રોત્સાહન યાદ રજૂ થાય એમણે ઇનામ સ્ટેજની જમણી બાજુથી બાજુમાંથી લેવાના છે. આ નામ યાદ રાખે, નોંધ લે. બીજું, ધોરણ 9 થી 12ની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જે આવે છે એમાં એક શિલ્ડ, એક પ્રમાણપત્ર અને કીટ એનાયત કરવાની છે. ઇનામની વસ્તુઓની અંદર ઇનામની વસ્તુઓની કોઈ આમ ધારો તો લૌકિક કિંમત કરતાં આ સમગ્ર જ્ઞાતિની વચ્ચે જ્યારે સન્માન થઈ રહ્યું છે એ બહુ મોટી કિંમત છે. પરંતુ એક લોક રીત પ્રમાણે કીટની અંદર દરેક બાળકને એક સપોર્ટર, લિટલ ઇંગ્લિશ, ડમ્સનો કંપાસ, પેન બોક્સ, પેન્સિલ બોક્સ, એસએસની સ્કેલ, હનુમાન ચાલીસા, એક પ્રમાણપત્ર અને એક શિલ્ડ, આટલી વસ્તુ આ મંડળ દ્વારા 1 થી 3 નંબરને અપાય છે. અને પ્રોત્સાહન ઇનામ જે મળે છે 3 થી 8ની અંદર દરેક બાળકો રાજી થાય એ અંતર્ગત એક સપોર્ટર, એક પેન્સિલ બોક્સ ડમ્સનું, જ્ઞાતિની 3 બુક્સ, કંપાસ બોક્સ, 24 ક્રેન કલર, પુઠ્ઠાનો રોલ, પેન બોક્સ નંગ 20, દેશી હિસાબ, હનુમાન ચાલીસા અને એસએસની એક મોટી સ્કેલ, આટલી વસ્તુ 3 થી 8ના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવે છે. તો હવે આપણે ધોરણ 9ના તેજસ્વી તારલાઓની યાદી રજૂ કરીએ તો ધોરણ 9ની અંદર આપણે પહેલાં 3જા નંબર, 2જા નંબર અને 1લા નંબર એ રીતે આપણે યાદી રજૂ કરીશું. ધોરણ 9ની અંદર 3જા સ્થાને જે આવે છે પરમાર દ્રષ્ટિ ઘનશ્યામભાઈ 94.71% સાથે. આવો વિદ્યાર્થીને વિનંતી, સ્ટેજની આગળ પધારશે. એમના ઇનામ માટે હું આહુત કરીશ શારદાબેન બિલાઠિયા, રાઘવભાઈ રાઠોડ. આપણે 3જા નામ તરીકે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના પ્રતિનિધિ આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી. એમનું નામ હતું પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી. ત્યારબાદ 2જા નંબર ઉપર આવે છે અમદાવાદથી પધારે છે પરમાર માનસી સંજયભાઈ 97% સાથે. પરમાર માનસી સંજયભાઈ વિદ્યાર્થી ન હોય તેના પ્રતિનિધિને વિનંતી પધારે. એના નાના મોટા ભાઈ બહેન હોય તો પણ આવી શકે છે. પરમાર માનસી સંજયભાઈ. કંઈ વાંધો નહીં, જો આ રીતે કદાચ કોઈ વિદ્યાર્થી લેટ આવે તો અહીં મંડળના સભ્યોને જાણ કરે જેથી કરીને ફરી વખત પણ એમનું સન્માન થઈ શકે. ત્યારબાદ પ્રથમ નંબર ઉપર આવે છે વાઘેલા યોગિતા મહેશભાઈ ડેડાણથી 98.71%. વાઘેલા યોગિતા મહેશભાઈ, તાલીઓના ધ્વનિ ત્યાં બાળાને બતાવીએ. તો 9ની અંદર પ્રથમ નંબરે આવે છે વાઘેલા યોગિતા મહેશભાઈ. એમના માટે વિનંતી કરીશ વશરામભાઈ કાળાભાઈ રાઠોડ, વશરામભાઈ કાળાભાઈ રાઠોડ, એમના પ્રતિનિધિ તરીકે રાજાભાઈ રાઠોડ, સાથે જ્ઞાતિ પ્રમુખ મનીષભાઈ વાળા અને મંડળના પ્રમુખ પરેશભાઈ પરમાર. આપણે 3 વ્યક્તિઓ દ્વારા ઇનામ વિતરણ એનાયત કરવાનું છે.
શીલ્ડ, પ્રમાણપત્ર અને કીટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આપણે 65% વધારે જે પણ વિદ્યાર્થીઓ ને જે પણ ટકા આવે છે એમને આપણે ઇનામ આપીએ છીએ. પ્રથમ 3 નંબર સિવાય બાદ અન્ય વિદ્યાર્થીઓની નામની યાદી રજૂ કરીએ. એમનું પ્રોત્સાહન ઇનામ અહીંથી જમણી બાજુથી લઈ લેવાનું છે. સોલંકી શિવાની હરેશભાઈ, વાળા સાધના જગદીશભાઈ, ડાભી રામ ભરતભાઈ, વાળા કુંજ મુકેશભાઈ, ટાંક હેતેશ્રી વિનોદભાઈ, ટાંક ધ્રુવી હરેશભાઈ, ટાંક ઋષિત જીતેન્દ્રભાઈ, ટાંક તપસ્વીની ધનજીભાઈ, ટાંક અર્ચિતા ગોરધનભાઈ, ટાંક ત્રિષાબેન લાલજીભાઈ, ખોલકિયા પ્રિન્સ મુકેશભાઈ, સોલંકી અક્ષત પ્રકાશભાઈ, જેઠવા ભાર્ગવ જીતેન્દ્રભાઈ, ટાંક નંદની કાનજીભાઈ, ટાંક રિધિ હરેશભાઈ, ટાંક મિત કનુભાઈ, જેઠવા અર્ચના પરસોત્તમભાઈ, વાગડિયા જયમીન ગોપાલભાઈ, ભૂતૈયા કરણ નરસિંહભાઈ, વાઘેલા દેવ મનસુખભાઈ, પરમાર કોમલ બાબુભાઈ, ટાંક અદિતિ ભવાનભાઈ, ટાંક કૌશલ રમેશભાઈ. એમની સાથે ધોરણ 3ના વિદ્યાર્થીઓની પણ યાદી રજૂ થાય. એમણે પણ અત્યારે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે સ્ટેજની સામે બેઠા હોય તો અત્યારે જ ઇનામ લઈ લે. જો વિદ્યાર્થી અત્યારે હાજર ન હોય તેમના માતા પિતા, નાના મોટા ભાઈ બહેન, કાકા, મામા, માસી કોઈ પણ એક આવી અને સત્વરે ઇનામ લઈ લે. સાથે ધોરણ 3ના ભૂલકાઓ એ પણ ખૂબ જ 9મા ધોરણની પ્રોત્સાહનની યાદી, ત્યારબાદ ધોરણ 3ના વિદ્યાર્થીઓની યાદી રજૂ થાય છે. એ વિદ્યાર્થી પણ લગભગ મંડળના દરેક સભ્યોએ જે લોકોને ઇનામ મળવાના છે એમણે ટેલિફોનિક વ્યક્તિગત નોંધ આપી છે. તો આપણી જિમ્મેદારી બની જાય આપણે થોડી ઉતાવળ રાખીએ. દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે કે પોતાનું નામ આવવાનું છે. વાઘેલા રુદ્ર દિનેશભાઈ, ટાંક તીર્થ દીપકભાઈ, વાઘેલા રાજવી જગદીશભાઈ, ટાંક સુમિત ધીરુભાઈ, વાઘેલા એકતા લાલજીભાઈ, ટાંક વૈભવી હસમુખભાઈ, વાઘેલા સંસ્કાર હર્ષદભાઈ, ચાવડા હર્ષ હરેશભાઈ, ટાંક સાર્થક ભરતભાઈ, ગેડિયા હેતશ્રી ગોરધનભાઈ, વાળા પરમ ધરમભાઈ, વાળા ખુશી અમિતભાઈ, વાળા આયુષ ચંદુભાઈ, ટાંક વૈદ લાલજીભાઈ, રાઠોડ માનસી જયેશભાઈ, ચાવડા મિહિર બિપિનભાઈ, ટાંક હિતાર્થ મહેશભાઈ, ટાંક કૃષ્ણ હિતેશભાઈ, ભૂતૈયા હેમાદ્રી અનિલભાઈ, વાળા રૂમિત રાજેશભાઈ, ટાંક દક્ષ લાલજીભાઈ, વાગડિયા જૈનિશ અનિલભાઈ, ભૂતૈયા ગૌરવ વિપુલભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન થવા જઈ રહ્યું છે. ત્યારબાદ આપણે રજૂ કરીશું ચિત્ર સ્પર્ધાના વિજેતાના ઇનામો. ચિત્ર સ્પર્ધાની અંદર જે વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જ્ઞાતિની અંદર શિક્ષણ ઉપરાંત બાળકોની અંદર ચિત્ર સ્પર્ધા, સુલેખન સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, કોઈ સારા બોલી શકતું હોય, કોઈ સારી કળા હોય બોલવાની, કોઈને સારી ચિત્ર દોરવાની કળા હોય, કોઈની લેખનમાં કળા સારી હોય. ઘણા વિદ્યાર્થી મિત્રોની કળા હોય પરંતુ શિક્ષણમાં ક્યારેક આગળ ન હોય, પરંતુ પોતાનું આવું કૌશલ્ય હોય તો એને પણ આ કેવળની મંડળ બહાર લાવી અને અત્રે પ્રોત્સાહન કરે છે. તો ચિત્ર સ્પર્ધાની અંદર ધોરણ 3માં પ્રથમ નંબરે આવે છે કૃષ્ણ હિતેશભાઈ ટાંક. કૃષ્ણ હિતેશભાઈ ટાંક. ચિત્ર સ્પર્ધાવાળા તમામ વિદ્યાર્થીઓ તૈયાર રહે. કૃષ્ણ હિતેશભાઈ ટાંક. મહેશભાઈ શામજીભાઈ પરમાર આપણી વચ્ચે અમદાવાદથી પધાર્યા છે. આપણે એમનું સ્વાગત કરીએ છીએ. સ્ટેજ ઉપર પધારે. કૃષ્ણ હિતેશભાઈ ટાંક. કૃષ્ણ હિતેશભાઈ ટાંક એમના પિતાશ્રી, દાદાશ્રી હોય તો પણ પધારે. એમના માટે વિનંતી કરીશ મનસુખભાઈ કાનાભાઈ ટાંક, નાગજીભાઈ નાનજીભાઈ વાગડિયા. મનસુખભાઈ કાનાભાઈ અને નાગજીભાઈ નાનજીભાઈ વાગડિયા તેઓ કૃષ્ણબેન હિતેશભાઈ ટાંકને ઇનામ આપશે.
દિનેશભાઈ કાળિયાણી આપણી વચ્ચે સાવરકુંડલાથી પધાર્યા છે, એમનું અત્રે સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ વિદ્યાર્થીને વિનંતી, પછી પોતાની ભેટ લઈ લે. હેત્વિક મહેશભાઈ વાઘેલા, 3-4. હેત્વિક મહેશભાઈ વાઘેલા, જેઓ મનસુખભાઈ કાનાભાઈ અને નાગજીભાઈ નાનજીભાઈ વાઘેડિયા તેમને ઇનામ આપશે. ત્યારબાદ ધોરણ 5 ની અંદર ચિત્ર સ્પર્ધામાં પ્રથમ છે દેવાંશી સંજયભાઈ વાઘેલા. દેવાંશી સંજયભાઈ વાઘેલા, એમના માટે આને હું આહુત કરીશ અલ્પેશભાઈ સવજીભાઈ. અલ્પેશભાઈ સવજીભાઈ અને બાવભાઈ કાનાભાઈ ટાક. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ધોરણ 6 ની અંદર દ્રષ્ટિ ભૂપતભાઈ ટાક. દ્રષ્ટિ ભૂપતભાઈ ટાક, તેમને ઇનામ આપશે શ્યામજીભાઈ વાઘડિયા અને નરેશભાઈ કરશનભાઈ. શ્યામજીભાઈ વાઘડિયા, નરેશભાઈ કરશનભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ધોરણ 7 ની અંદર ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે આવે છે ભૂમિ પરેશભાઈ પરમાર. ભૂમિ પરેશભાઈ પરમાર, તેમને ઇનામ આપશે દિલીપભાઈ શિવ સાઉન્ડ. દિલીપભાઈ શિવ સાઉન્ડ તેમજ જયંતિભાઈ લક્ષ્મણભાઈ સોલંકી. જયંતિભાઈ લક્ષ્મણભાઈ સોલંકી, મહેમાનોને વિનંતી થોડી ઉતાવળ રાખે. ધોરણ 8 ની અંદર ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાને છે જાનવી શૈલેષભાઈ ભૂતિયા, જેને ઇનામ આપશે મનુભાઈ ભૂરાભાઈ ટાક. મનુભાઈ ભૂરાભાઈ ટાક સાથે હિતેશભાઈ મંજીભાઈ ટાક. મનુભાઈ ભૂરાભાઈ ટાક, હિતેશભાઈ મંજીભાઈ ટાક અને મનસુખભાઈ બી વાઘેલા. મગનભાઈ ઠાકરજીભાઈ. મગનભાઈ ઠાકરજીભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. આદરણીય મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ થવા જઈ રહ્યું હોય, એ મહેમાન ના હોય, એમના પ્રતિનિધિ હોય તો એમને પણ આપણે અહીં હવે ઇનામ વિતરણ કરી જાય. ત્યારબાદ ધોરણ 9 ની અંદર પરમાર દ્રષ્ટિ ઘનશ્યામભાઈ. પરમાર દ્રષ્ટિ ઘનશ્યામભાઈ, એમને ઇનામ એનાયત કરશે મગનભાઈ ઠાકરજીભાઈ અને લવજીભાઈ રામજીભાઈ ટાક. લવજીભાઈ રામજીભાઈ ટાક, મગનભાઈ ઠાકરજીભાઈ. હરેશભાઈ સોલંકી વધારે. પ્રકાશભાઈ સોલંકી હોય તો સત્વરે વધારે એ પરમાર દ્રષ્ટિને ઇનામ એનાયત કરશે. સાથે હર્ષદભાઈ જાદવભાઈ. હર્ષદભાઈ જાદવભાઈ, હર્ષદભાઈ અને સોલંકીભાઈ બંને ઇનામ એનાયત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શન દિનેશભાઈ વાઘેલા, ધોરણ 12
ચિત્ર સ્પર્ધામાં પ્રથમ દર્શન દિનેશભાઈ વાઘેલા. દર્શન દિનેશભાઈ વાઘેલા એમને માટે વિનંતી કરીશ વિજયભાઈ જાદવભાઈ. વિજયભાઈ જાદવભાઈ એમને પ્રતિનિધિ તરીકે હર્ષદભાઈ જાદવભાઈ ટાંક અને અશોકભાઈ પી વાઘેલા. અશોકભાઈ પી વાઘેલા. નિખિલભાઈ હોય, અશોકભાઈ હોય, પધારે. એ ના હોય તો અત્યારે રમેશભાઈ રામજીભાઈ ટાંક. રમેશભાઈ રામજીભાઈ ટાંક સ્ટેજ પાસે બેઠા હોય તો એમને વિનંતી સત્વરે વધારે. રમેશભાઈ રામજીભાઈ ટાંક. દર્શન દિનેશભાઈ વાઘેલા ચિત્ર સ્પર્ધામાં ધોરણ 12 ની અંદર પ્રથમ સ્થાને છે. હર્ષદભાઈ પોતે એનું ઇનામ કરશે. બીજું આ વખતે મંડળ દ્વારા અહીં જે જગ્યા છે બાજુમાં ત્યાં અત્યારે એલસીડી દ્વારા આ જ પ્રોગ્રામ ત્યાં લાઈવ દેખાય છે. તો જે જ્ઞાતિજનો પાછળ વ્યવસ્થિત બેસી ન શકતા હોય તો અહીંયા પણ જમણી બાજુ બેઠક વ્યવસ્થા છે. અત્યારે અહીં બેસવાનું જ છે, પણ જે બહારથી બીજા મહેમાનો આવે, બીજા જે પણ જ્ઞાતિજનો આવે એમને ત્યાં બેસવાનું છે. ત્યારબાદ આપણે આ કાર્યક્રમને દીપાવવા માટે આ મંડળના તમામ સભ્યોએ ખૂબ જ પરિશ્રમ કરી, ખૂબ જ મહેનત કરી અને કાર્યક્રમને દીપાવ્યો છે. આ કાર્યક્રમના કેન્દ્રબિંદુ એવા આ વિદ્યાર્થી મિત્રોએ પણ ખૂબ જ મહેનત કરી અને આ ભેટને પોતાની લાયકાત અને ખુમારી બતાવી છે. ત્યારે ઘણા બધા જ્ઞાતિજનોનું સુગ્ન યોગદાન, એમની શુભ લક્ષ્મી અહીં અર્પણ કરી અને આ કાર્યક્રમને એક વેગ આપ્યો છે. યથાશક્તિ પ્રમાણે મંડળના સભ્યોએ પોતાનું સમયદાન અને શ્રમદાન આપ્યું છે. જ્ઞાતિનો 1 રૂપિયો ₹1.25 થઈને આ બાળકોને પરત કર્યો છે. ખૂબ કરકસર કરીને, ખૂબ મહેનત કરીને આ તમામ સભ્યોએ પોતાનું જે પણ કામ છોડી અને આ કામની અંદર લોકોને મજૂરી ન ચૂકવવી પડે, 5 જગ્યાએ કોટેશન કાઢવું પડે, 10 જગ્યાએ ભાવ પૂછીને વધુમાં વધુ વસ્તુ આ બાળકોને કેમ ઓછા પૈસામાં મળે. તમારું ₹100નું દાન 150 થી 200 રૂપિયા સુધીની રકમમાં કન્વર્ટ કરી તમે અહીં ₹100 મંડળને આપો છો, ત્યારે 100 રૂપિયાની વસ્તુ 200 રૂપિયાની વસ્તુ લઈ અને બાળકોને આપે છે. ત્યારે મંડળનો અથાગ પ્રયત્ન છે. તો એ 100 રૂપિયાનું જે કોઈ દાન કર્યું છે, પોતાએ 3 ગણું દાન કર્યું છે એમ માની અને પરમાત્માને 1000 ગણું આપવાના છે. ત્યારે એ દાતાઓને અહીં આહુત કરવાના છે. એ દાતાઓના જે નામ કંકોત્રીમાં છે એમને ખ્યાલ જ છે. એને પણ વિનંતી પોતે તૈયાર રહે. આ સાથે સ્ટેજની એક્ઝેક્ટ સામેના ભાગની અંદર એક ભેટ કાઉન્ટર શરૂ છે. ત્યાં પણ નાની મોટી રકમ આપણે ભેટ દ્વારા આપી અને આ કાર્યને, આ ભગીરથ કાર્યને વેગવાન બનાવી શકીએ છીએ. આપણો નાનકડો 1 રૂપિયો જ્યારે 2 રૂપિયા થઈને જવાનો છે, ત્યારે આપણે ઇન્સ્ટન્ટ એક રોકાણ કર્યું છે એવું સમજીએ. 201 રૂપિયા વાઘેલા દુલાભાઈ નારાયણભાઈ કુંભારિયા તરફથી મળે છે. 101 રૂપિયાવાળા અશોકભાઈ ઉકાભાઈ બારપટોળી. 501 રૂપિયા શામજીભાઈ નાનજીભાઈ વાગડિયા વેરાવળ. 101 રૂપિયા શંભુભાઈ નાનજીભાઈ વાગડિયા રાજુલા. 101 રૂપિયા ગોપાલભાઈ ચકુરભાઈ ટાંક રાજુલા. 251 રૂપિયા વાલજીભાઈ ભગવાનભાઈ ટાંક રાજુલા. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આ તમામ દાતાઓનું અત્રે શાબ્દિક સ્વાગત કરીએ છીએ. હવે આપણે જ્ઞાતિના દાતાશ્રીઓનું અત્રે આપણી વચ્ચે આદરણીય મહેમાનો પધાર્યા છે. તો મંડળના સભ્યો દ્વારા એ તમામ સભ્યોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા જઈ રહ્યા છે. ત્યારે તમામ સભ્યોને વિનંતી, એક પછી એક પ્રમુખ સાથે આપણે તમામ મહેમાનોનું સ્વાગત કરવાનું છે.
ધન્યવાદ. આપણી વચ્ચે આમંત્રિત મહેમાનો ઉપસ્થિત છે, એમનું પુષ્પગુચ્છથી સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જેઓ બિરાજિત થયા છે એવા કાર્યક્રમના અધ્યક્ષ વશરામભાઈ કાળાભાઈ રાઠોડ અને એમના પ્રતિનિધિ તરીકે રાજાભાઈ કાળાભાઈ રાઠોડ ઉપસ્થિત છે. ત્યારે એમનું પુષ્પગુચ્છથી સન્માન હું વિનંતી કરીશ ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળના પ્રમુખ શ્રી પરેશભાઈ એસ પરમારને કે જેઓ રાજાભાઈ કાળાભાઈ રાઠોડનું પુષ્પગુચ્છથી સન્માન કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાલીઓના ધ્વનિથી આ ત્યારબાદ મનીષભાઈ વાળા જ્ઞાતિ પ્રમુખ એમના સન્માન માટે હું વિનંતી કરીશ ગોરધનભાઈ ગેડિયા ઉપપ્રમુખ શ્રી કેળવણી મંડળ. અત્યારે ઉપપ્રમુખ શ્રી કેળવણી મંડળ અત્યારે આદરણીય મહેમાનોનું મંડળના સભ્યો દ્વારા સન્માન થવા જઈ રહ્યું છે. દીપકભાઈ બચ્ચુભાઈ વાઘેલા આપણી વચ્ચે બિરાજમાન છે. એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. લાલજીભાઈ પાંડવને પણ વિનંતી કરીશ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સાથે અમદાવાદથી પધારેલા દીપકભાઈ એમને પણ વિનંતી કરીશ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આ સાથે પુષ્પગુચ્છથી સન્માન થવા જઈ રહ્યું છે. આપણા કાનાભાઈ ટાંક આવો પધારો. એમનું પુષ્પગુચ્છથી સન્માન મહેશભાઈ ભવનભાઈ વાઘેલા. ત્યારબાદ લાલજીભાઈ પાંડવ એમને વિનંતી કરીશ કે તેઓ સન્માન સ્વીકારવા માટે આગળ વધારશે. રાઘવભાઈ રાઠોડ મંત્રી શ્રી કેળવણી મંડળ. ત્યારબાદ ભૂપતભાઈ પરમારને વિનંતી કરીશ તેઓ સન્માન સ્વીકારશે. તેમનું સન્માન કરશે કારોબારી સભ્ય શ્રી જગદીશભાઈ દુદાભાઈ વાળા ભૂતિયા. શ્યામજીભાઈ ટીડાભાઈ રાઠોડ અનુકૂળતા હોય તો પોતાના સ્થાન ઉપર જ આપણે સન્માન કરીશું. સમયનું જેનું સન્માન કરશે હરેશભાઈ મગનભાઈ સોલંકી. ત્યારબાદ લાઠી સાહેબનું સન્માન કરવા માટે વિનંતી કરીશ પ્રવીણભાઈ ગોવિંદભાઈ ટાંક. ત્યારબાદ શ્રીમતી શારદાબેન લાઠિયા એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ શોભાબેન પરમારને. શોભાબેન પરમાર સત્વરે વધારે. આપણી વચ્ચે મંજુબેન અતુલભાઈ વાઘેલા ઉપસ્થિત થયા છે. એમને વિનંતી કરી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. મંજુબેન અતુલભાઈ વાઘેલા. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ જમનભાઈ લાઠિયા જુનાગઢથી પધાર્યા છે. એમના સન્માન માટે વિનંતી કરી નાગજીભાઈ નારાયણભાઈ ટાંક. મનસુખભાઈ ભાણજીભાઈ વાઘેલા. નરેશભાઈ શ્યામજીભાઈ વાળા જેઓ જમનભાઈ લાઠિયા સાહેબનું સન્માન કરશે. ત્યારબાદ જિગ્નેશભાઈ લાઠિયા એમના સન્માન માટે વિનંતી કરીશ ગોપાલભાઈ રાજાભાઈ રાઠોડ. ત્યારબાદ મહેશભાઈ પરમાર અમદાવાદ. એમના સન્માન માટે વિનંતી કરીશ લાલજીભાઈ રામભાઈ ટાંક.
લાલજીભાઈ રામભાઈ ટાક. મહેશભાઈ પરમાર અત્યારે આગળ આવી ગયા છે. લાલજીભાઈ હોય તો પધારે. ત્યારબાદ દિનેશભાઈ કાળિયાણી સારગુંડલા. દિનેશભાઈ કાળિયાણી જગ્યા ઉપર ઊભા થાય અને એમનું સન્માન માટે વિનંતી કરીશ દીપકભાઈ ભૂપતભાઈ ટાક. દીપકભાઈ ભૂપતભાઈ ટાક. દીપકભાઈ થોડી ઉતાવળ રાખે. ત્યારબાદ રણછોડભાઈ ગોહિલ એમના સન્માન માટે આહુત કરીશ રમેશભાઈ નથુભાઈ ટાક. રમેશભાઈ નથુભાઈ ટાક. અમિતભાઈ તૈયાર રહે. દીપકભાઈ બચ્ચુભાઈ વાઘેલા પધારો. એમના માટે વિનંતી કરીશ અમિતભાઈ ગુણવંતભાઈ ટાક. મહેશભાઈ શામજીભાઈ પરમાર અમદાવાદ. બાર પટોળી વશરામભાઈ ટાક. જેમના માટે વિનંતી કરીશ વિજયભાઈ દામજીભાઈ વાઘેલા. ત્યારબાદ મંજીભાઈ ભાણાભાઈ ટાક. એમના સન્માન માટે વિનંતી કરીશ હર્ષદભાઈ જયદેવભાઈ ટાક. ત્યારબાદ આહુત કરીશ ભવાનભાઈ ભૂતૈયા. એમના માટે વિનંતી લાલજીભાઈ મંગળભાઈ વાઘેલા. લાલજીભાઈ મંગળભાઈ વાઘેલા. ત્યારબાદ દિલીપભાઈ ભૂતૈયા. આવો દિલીપભાઈ. એમના માટે વિનંતી કરીશ નીતિન કુમાર ભૂપતભાઈ વાળા. ત્યારબાદ વિનંતી કરીશ શ્યામજીભાઈ વાગડિયા. શ્યામજી વાગડિયા. એના માટે મનુભાઈ રણછોડભાઈ ટાંક. આપણે બહેનોમાં વિનંતી થોડાક આગળ બેસે. પાછળ બહેનોની સંખ્યા છે, સમાતા નથી. થોડાક આપણે આગળ બહેનો આગળ કાર્યક્રમ એક પૂરો થાય પછી આગળ આવવાનું છે, પણ પાછળથી થોડા આગળ આપણે આવતા રહીએ. હવે આપણે વિશેષ સન્માન માટે જેમને આપણે અતિથિ વિશેષ તરીકે મંજુબેન અતુલભાઈ વાઘેલા આપણી વચ્ચે બિરાજમાન છે, તો હું વિનંતી કરીશ હર્ષાબેન વાઘેલાને કે જેઓ મંજુબેનનું પુષ્પગુચ્છથી સન્માન કરે. હર્ષાબેન વાઘેલા. આપણે જે સન્માન થવા જઈ રહ્યું છે મંજુબેનનું, અત્યારે આમંત્રિત મહેમાન તરીકે સન્માન કરીએ છીએ. મંજુબેન ત્યાં જ ઊભા રહેજો. બેન ત્યાં જ ઊભા રહેજો. ખાસ આપણે અગાઉ વાત કરી કે જ્ઞાતિની અંદર શિક્ષણ ક્ષેત્રે પણ યુવાનો આગળ વધી રહ્યા છે, સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રે પણ આગળ વધી રહ્યા છે, તેમજ રાજદ્વારે રાજકીય અને રાજકારણની અંદર પણ આપણે આગળ વધી રહ્યા છીએ. તો નગરપાલિકાના એક સદસ્ય તરીકે મંજુબેન અતુલભાઈ વાઘેલા નવા ચૂંટાયેલા નગરપાલિકાના મેમ્બર છે. આપણે એમને તાલીઓના ધ્વનિથી બધા સન્માન કરી લઈએ. આપણા જ્ઞાતિનું, આ વિસ્તારનું, આ પ્રાંતનું એક ગૌરવ કહેવાય. બેન ઉભા રહેજો 2 મિનિટ. તો વિશેષ સન્માન માટે અત્રે મંડળ દ્વારા એમનું શાલથી સન્માન થવા જઈ રહ્યું છે.
તો શિલ્પાબેન રાઘવભાઈ રાઠોડ એમને હું આહુત કરીશ, નિવેદન કરીશ કે મંજુલાબેનનું શાલ ઓઢાડી સન્માન કરે. શિલ્પાબેન રાઘવભાઈ રાઠોડ, મંજુલાબેનનું. થોડોક મસાલો એટલે કે કાર્યક્રમની અંદર આપણને મહારાસ તરીકે કાર્યક્રમની શૃંખલાની વચ્ચે એક સુંદર મજાનો મહારાસ થવા જઈ રહ્યો છે. તો મહારાસ આપણે નિહાળીએ. બંસી બજૈયા કનૈયા, હેતવી ચાવડા, હિતાક્ષી ભૂતૈયા, ભૂમિ પરમાર, દ્રષ્ટિ પરમાર, તન્વી ટાંક, જે બહેનોના નામ રજૂ થાય તમામ બહેનો સ્ટેજ ઉપર પધારે. સ્ટેજની સામે તુલસીવાળા, મીનાક્ષી ટાંક, માનસી વાઘેલા, જાનવી ભૂતૈયા, તુલસી ટાંક, હીર પ્રજાપતિ, જેનિશા વાઘેલા અને આ ગીતની અંદર જેમણે પ્રાણ પૂર્યા છે, જેમણે તૈયાર કર્યો છે એવા કૃપાલી અને શિવાની ભૂતૈયા. બાળાઓ ત્યાં ત્યાં રહેશે, સ્ટેજ પાસે જશે. આ બાળાઓને જ્ઞાતિ પ્રમુખ મનીષભાઈ વાળા તરફથી
501 રૂપિયા મળે છે. તાલીઓથી આપણે એને આભાર વ્યક્ત કરશું. તમામ બાળાઓને મંડળ દ્વારા એક કીટ આપવામાં આવે છે. 17 જેટલી કેટલેરીની વસ્તુઓ દરેક બાળાઓને મંડળ દ્વારા અર્પણ થયા છે. બાળાઓ એક પછી એક મહેમાનોના વરદ હસ્તેથી લેતી જશે. સાથે સાથે લાલજીભાઈ પાંડવ તરફથી 101 રૂપિયા, કાનાભાઈ ડાક તરફથી 101 રૂપિયા આ બાળાઓના નૃત્યમાં ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે દરેક જ્ઞાતિજનો આગળ આવતા રહે. મંડળના સભ્યો લક્ષ્મણ રેખા બાંધી દો એટલે ત્યાં ઇનામ વિતરણ એટલું થઈ શકે. બાકીના લોકો આગળ બેસી જાય એટલે મહત્તમ લોકો અહીં લાભ લઈ શકે. બહાર પણ LCDની વ્યવસ્થા છે. લાઈવ કાર્યક્રમ ત્યાં પણ શરૂ છે. યુટ્યુબમાં ઘરે બેઠેલા પણ જ્ઞાતિજનો લાભ લઈ રહ્યા છે. પણ અત્યારે શક્ય એટલા હોલની અંદર લાભ લે એવો આપણે પ્રયત્ન કરીએ. આ સાથે થોડીક દાનની શૃંખલા આવી છે. આપણે હૃદયસ્થ એમને આવકારીશું. 500 રૂપિયા કાનજીભાઈ ભૂરાભાઈ ડાભી સુરત. 200 રૂપિયા ત્રિભુવનભાઈ વિઠ્ઠલભાઈ વાળા રાજુલા. 200 રૂપિયા જયંતિભાઈ શ્યામજીભાઈ ટાંક રાજુલા. 250 રૂપિયા જાદવભાઈ નથુભાઈ ટાંક રાજુલા. 250 રૂપિયા વાલજીભાઈ નથુભાઈ ટાંક રાજુલા. 200 રૂપિયા ભરતભાઈ નરસિંહભાઈ ટાંક રાજુલા. 100 રૂપિયા મેઘજીભાઈ કરશનભાઈ ડાભી રાજુલા. 1100 રૂપિયા રામજીભાઈ બાવભાઈ મોવા. 200 રૂપિયા અશોકભાઈ યાદવ રાજુલા. 100 રૂપિયા પરેશભાઈ ઉકાભાઈ ભૂતૈયા બારપટોળી. 500 રૂપિયા ભવનભાઈ નાથાભાઈ ભૂતૈયા રાજુલા. 500 રૂપિયા દિલીપભાઈ હરિભાઈ ભૂતૈયા રાજુલા. આ નૃત્યને જેમણે શીખ્યું છે એવા કોરિયોગ્રાફરને વિનંતી કે બંને કોરિયોગ્રાફર દિશાબેન અને બંને બહેનો કૃપાલીબેન પોતાનું ઇનામ લઈ જાય. ઉતળ રાખો બહેનો. ત્યારબાદ હવે દાતાઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે બધાને ખ્યાલ છે કે મંડળનું શ્રમદાન અને સમયદાન અને એ શ્રમદાન અને સમયદાનને જેમણે વેગ આપ્યો છે એવા દાતાશ્રીઓનું સન્માન કરવાનું છે. તો મંડળના સભ્યો દ્વારા દાતાશ્રીઓનું શીલ્ડથી સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે સૌપ્રથમ હું આહુત કરીશ રૂપિયા 21,000ના દાતાશ્રી શ્રી વશરામભાઈ કાળાભાઈ રાઠોડ. તાલીઓના ધ્વનિથી આપણે સત્કાર કરી લઈએ. 21,000 રૂપિયા પ્રોગ્રામની અંદર તેઓ દાન આપે છે. વશરામભાઈ કાળાભાઈ રાઠોડ, અખંડ સૌભાગ્યવતી કમળાબેન વશરામભાઈ રાઠોડ, રાઘવભાઈ વશરામભાઈ રાઠોડ, શિલ્પાબેન રાઘવભાઈ રાઠોડ, કૃપાલી રાઠોડ, જય રાઠોડ. તો એમના પ્રતિનિધિ તરીકે રાઘવભાઈને વિનંતી કરીશ કે અત્રે પધારી અને પોતાનું સન્માન સ્વીકારે. સન્માન માટે શીલ્ડ એનાયત થવાનો છે. જે શીલ્ડ પ્રમુખ શ્રી પરેશભાઈ સામતભાઈ પરમાર એમને વિનંતી કરીશ કે એમને શીલ્ડ એનાયત કરશે. પરેશભાઈ સામતભાઈ પરમાર સાથે ઉપપ્રમુખ ગોરધનભાઈ મોહનભાઈ ગેડિયા આ બંને મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખ આજના 21,000ના દાતાશ્રીનું સન્માન કરવા જઈ રહ્યા છે. દાતાશ્રીની વિનંતી થોડી ઉતાવળ રાખે. આ સાથે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા
એમના તરફથી પણ 21,000નું દાન પ્રાપ્ત થયું છે. આપણે એમને પણ તાલીઓના ધ્વનિથી વધાવી લઈશું. આ પ્રતિનિધિ ઉપસ્થિત નથી. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે શ્રી ગુર્જર પ્રજાપતિ મહિલા સત્સંગ મંડળ રાજુલા, ગુર્જર પ્રજાપતિ મહિલા સત્સંગ રાજુલા તરફથી 11,000 રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે. તો મહિલા મંડળના પ્રતિનિધિ તરીકે કોઈ ઉપસ્થિત હોય તો બે બહેનો મંડળના પધારે અને એમના માટે હું વિનંતી કરીશ. મહેશભાઈ ભવાનભાઈ વાઘેલા મંત્રીશ્રી અને રાઘવભાઈ વૈશ્રમભાઈ રાઠોડ બંને મંત્રીશ્રી કેળવણી મંડળના, તેઓ આ 11,000ના દાતાશ્રીને સન્માન શીળથી કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ 11,000ના વિજયદાતા શ્રી સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ વીરાભાઈ ટાંક, ગંગા સ્વરૂપ લીલીબેન લક્ષ્મણભાઈ ટાંક, હસ્તક મહેશભાઈ ટાંક, વિશ્વાસ કાર્ટિંગ સુરત અને ભરતભાઈ ટાંક. જો એમના પ્રતિનિધિ કોઈ ઉપસ્થિત હોય તો પધારે. એમના માટે હું આહુત કરીશ જગદીશભાઈ દુદાભાઈ વાળા અને હરેશભાઈ મગનભાઈ સોલંકી, આ બંને સભ્યો અત્રે પધારી અને શીલ્ડ એનાયત કરશે. લક્ષ્મણભાઈ વીરાભાઈ ટાંક, ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ 11,000ના દાતાશ્રી રમેશભાઈ રણછોડભાઈ ટાંક, આવતો રમેશભાઈ રણછોડભાઈ ટાંક, હરેશભાઈ રમેશભાઈ અને હરેશભાઈ અમીરભાઈ ટાંક, આવતો પ્રતિનિધિ તરીકે તેઓ જગદીશભાઈ દુદાભાઈ ટાંક, 11,000ના દાતા શ્રી જગદીશભાઈ ભૂતિયા. ત્યારબાદ જયંતિભાઈ વિરજીભાઈ જેઠવા, જયંતિભાઈ વિરજીભાઈ જેઠવા, સ્વર્ગસ્થ વિરજીભાઈ અરજણભાઈ જેઠવા તેમજ સ્વર્ગસ્થ રળિયાતબેન વિરજીભાઈ જેઠવા. એમના પ્રતિનિધિ અત્રે ઉપસ્થિત હોય તો પધારે. એમના પ્રતિનિધિ તરીકે ત્રિભુવનભાઈ અત્રે ઉપસ્થિત હોય તો પધારે. ત્રિભુવનભાઈ વિઠ્ઠલભાઈ નરેશભાઈ શ્યામજીભાઈ વાળા, ગોપાલભાઈ રાજાભાઈ રાઠોડ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ધોરણ 10ના
વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી પાસે એક દાનની નાનકડી એવી રકમ આવી છે. ખૂબ ખૂબ આભાર. 201 રૂપિયા છગનભાઈ રણછોડભાઈ ગેડિયા, 201 રૂપિયા કન્નુભાઈ ભીખાભાઈ વાઘેલા રાજુલા, 201 રૂપિયા પ્રશાંતભાઈ માવજીભાઈ વાગડિયા રાજુલા, 501 રૂપિયા મનીષભાઈ ઓધવજીભાઈ વાળા, 101 રૂપિયા કાનાભાઈ મંત્રીશ્રી, 101 રૂપિયા લાલજીભાઈ પાંડવ, 101 રૂપિયા કાનાભાઈ નથુભાઈ ટાક સાદર સ્વીકાર કરવામાં આવે છે. ત્યારબાદ ધોરણ 10ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ત્રીજા નંબર ઉપર ધોરણ 10ની અંદર એસએસસી બોર્ડ માર્ચ 2025ની અંદર જેમણે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા ટાંક ઉર્વશી પરસોત્તમભાઈ, ટાંક ઉર્વશી પરસોત્તમભાઈ, જેમને 95.33% 10મા ધોરણે આવ્યા છે. આપણે ખૂબ ખૂબ એમને તાલીઓથી વધાવીએ. 10મા ધોરણની અંદર 95% આવ્યા તો આપણું ગૌરવ છે. એમના માટે આહુત કરીશ શામજીભાઈ ટીડાભાઈ રાઠોડ, જયંતિભાઈ વીરજીભાઈ જેઠવા અને હરેશભાઈ સોલંકી. પ્રવીણભાઈ ગોવિંદભાઈ ટાક, ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે વાળા ધાર્મિક મંગળભાઈ, 95.67%. વાળા ધાર્મિક મંગળભાઈ વિદ્યાર્થી અથવા પ્રતિનિધિ સત્વરે વધારે. એમના માટે વિનંતી કરીશ ભૂપતભાઈ રામભાઈ પરમાર સાથે મહેશભાઈ લક્ષ્મણભાઈ ટાંક અને જગદીશભાઈ વાળા. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ પ્રથમ નંબર ઉપર આવે છે 95.83% ધોરણ 10ની અંદર ભૂતૈયા શૌર્ય અમિતભાઈ, ભૂતૈયા શૌર્ય અમિતભાઈ ધોરણ 10ની અંદર પ્રથમ નંબર. તાલીઓથી આપણે એમને આ વિદ્યાર્થીને આપણા તાલીઓના ધ્વનિથી પ્રોત્સાહન કરીએ. એમના માટે વિનંતી હિંમતભાઈ મંગળભાઈ વાળા સાથે મહિલા મંડળના કોઈ પ્રતિનિધિ આવી અને આ વિદ્યાર્થીને સન્માન કરશે અને ગોરધનભાઈ ગેડિયા, પ્રવીણભાઈ ટાંક, ગોરધનભાઈ ગેડિયા અને મહિલા સત્સંગ મંડળ આ ત્રણેય ના વરદ હસ્તે પ્રથમ નંબરને ઇનામ એનાયત કરવા જઈ રહ્યા છીએ. આ સાથે સીબીએસઈ બોર્ડ નવોદયની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 10ની અંદર પ્રથમ સ્થાને ઇંગ્લિશ મીડિયમની અંદર છે પરમાર ધૈર્ય પરેશભાઈ, પરમાર ધૈર્ય પરેશભાઈ સીબીએસઈ બોર્ડની અંદર પ્રથમ સ્થાને છે. ખૂબ ખૂબ ધન્યવાદ આ વિદ્યાર્થીને. હવે 85.14% સીબીએસઈ બોર્ડની અંદર છે તો એમના માટે વિનંતી કરીશ ભવાનભાઈ નાથાભાઈ વાળા, બીપી લાઠિયા સાહેબ અને અમિતભાઈ ટાક, અમિતભાઈ ટાક, બીપી લાઠિયા સાહેબ, ભવાનભાઈ નાથાભાઈ વાળા. હવે ધોરણ 10ના જે પ્રોત્સાહક ઇનામ છે ફરી વખત યાદી આપી દઉં. સ્ટેજની જમણી બાજુ, અહીંથી જમણી બાજુ પાછળથી દરવાજો છે ત્યાં જઈ અને આ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓને 65% ઉપર એસએસસી બોર્ડમાં આવ્યા છે પણ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નથી મળ્યા એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ભેટ અત્યારે એક સપોર્ટર, લિટલ ઇંગ્લિશ, ડમ્સ કંપાસ, પેન બોક્સ, પેન્સિલ બોક્સ, એસએસ સ્કેલ, હનુમાન ચાલીસા આ કીટ સ્વરૂપે પાછળથી મળવાના છે. એમના નામની યાદી રજૂ થાય એ વિદ્યાર્થીઓ ત્યાંથી ભેટ કાઉન્ટર ઉપરથી ભેટ લઈ લે. ભૂતૈયા સિદ્ધાર્થ શૈલેષભાઈ, પરમાર મંત્ર ઘનશ્યામભાઈ, ટાંક હર્ષ રમેશભાઈ, ટાંક નૈતિક કાળુભાઈ, વાઘેલા હર્ષિલ જગદીશભાઈ, ટાંક ધ્વનિત પરેશભાઈ, ખોલકિયા શુભમ ગોરધનભાઈ, ટાંક ધ્રુવી હિતેશભાઈ, ટાંક દર્શના કનુભાઈ, ભૂતૈયા દર્શન રવજીભાઈ, વાગડિયા નિકુંજ ધીરુભાઈ, વાળા આકાશ ભૂપતભાઈ, ટાંક કિંજલ હરેશભાઈ, રાઠોડ જય રાઘવભાઈ, વાળા કપિલ હરેશભાઈ, ભૂતૈયા હિરલ હમીરભાઈ,
ભૂતૈયા ઝરણા ચેતનભાઈ, વાળા ચિંતન મનસુખભાઈ, વાઘેલા જાનવી પ્રવીણભાઈ, ટાંક મિત્તલ ભગવાનભાઈ, ટાંક ઉર્વિશા વિનુભાઈ, ટાંક અર્ચના મનસુખભાઈ, વાઘેલા રિંકલ દુલાભાઈ, વાળા હિતેન ભાવેશભાઈ, વાળા મિત રમેશભાઈ, ચાવડા જેનિલ વલ્લભભાઈ, વાગડિયા ભૂમિ અનિલભાઈ, ટાંક નિધિ મુકેશભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે ધોરણ 4ના વિદ્યાર્થીઓની પણ વિનંતી કે પોતાનું ભેટ લઈ લે. સોલંકી આસ્થા પ્રકાશભાઈ, ચાવડા ધ્રુવ કાળુભાઈ, ચાવડા કરણ રમેશભાઈ, ભૂતૈયા જયદેવ મુકેશભાઈ, ભૂતૈયા રોનક વિઠ્ઠલભાઈ, ચાવડા યુગ શૈલેષભાઈ, ટાંક કુંજ વિનુભાઈ, વાઘેલા પ્રિયા મનીષભાઈ, ટાંક શુભમ જીતેન્દ્રભાઈ, વાળા હેત દિનેશભાઈ, વાળા ધ્રુવી સંજયભાઈ, વાઘેલા શ્લોક ભરતભાઈ, વાઘેલા હેત્વિક મહેશભાઈ, વાળા એન્જલ મનસુખભાઈ, વાઘેલા કૃષ્ણા વલ્લભભાઈ, ભૂતૈયા ગોપી લખમણભાઈ, ડાભી ભક્તિ મહેશભાઈ, વાઘેલા મયંક અલ્પેશભાઈ, ટાંક નક્ષ મુકેશભાઈ, વાગડિયા પ્રિન્સ ચંદ્રકાંતભાઈ, ભૂતૈયા જય પરેશભાઈ, ટાંક નંદની લવજીભાઈ, જેઠવા ભૌતિક રાજેશભાઈ, ચાવડા ભગવતી દિનેશભાઈ, ટાંક કૃષ્ણા વિપુલભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ફરી વખત આ દાતાઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું અહીંથી આહુત કરીશ દાતાઓના સન્માન માટે 7,000નું દાતાશ્રી છે બાબુભાઈ પી લાઠિયા સાહેબ. બીપી લાઠિયા સાહેબને વિનંતી કરીશ કે પોતે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને આ સન્માન સ્વીકારશે. આ સન્માન માટે હું વિનંતી કરીશ પ્રવીણભાઈ ગોવિંદભાઈ ટાંક, પ્રવીણભાઈ ગોવિંદભાઈ ટાંક, મનસુખભાઈ ભાણજીભાઈ વાઘેલા, લાલજીભાઈ રામભાઈ ટાંક, લાલજીભાઈ રામભાઈ ટાંક અને પ્રવીણભાઈ ગોવિંદભાઈ ટાંક. ગુજરાત પ્રદેશ મહામંત્રી બીપી લાઠિયા સાહેબ, અખિલ ભારતીય કુંભકાર મહાસંઘ ન્યૂ દિલ્હી કે જેમનું સન્માન સાથે સાથે શ્રીમતી શારદાબેન બી લાઠિયા, અખિલ ભારતીય કુંભકાર મહાસંઘ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા ન્યૂ દિલ્હી. તાલીઓના ધ્વનિથી આપણે આ સત્કારને, આ સન્માનને, આ દાનને આપણે વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓનો. એમની આપેલી આ સૌ શુભલક્ષ્મી આ બાળકોના ભગીરથ કાર્યની અંદર, શિક્ષણની અંદર, વિદ્યાદાનની અંદર, વિદ્યાની અંદર ખૂબ આગળ વધારશે. ત્યારબાદ 5,151 દાતાશ્રી તરીકે સમજુબેન શામજીભાઈ રાઠોડ, શામજીભાઈ ટીડાભાઈ રાઠોડ, એમને વિનંતી કરીશ કે તેઓ સન્માન માટે સ્ટેજની સામે ઊભા રહેશે. સાથે રમેશભાઈ નથુભાઈ ટાંક, અમિતભાઈ ગુણુભાઈ ટાંક, આ બંનેને વિનંતી કરીશ કે તેઓ શામજીભાઈ ટીડાભાઈ રાઠોડ એમનું સન્માન કરશે. હસ્તક છે ભરતભાઈ શામજીભાઈ રાઠોડ, વિઠ્ઠલભાઈ શામજીભાઈ રાઠોડ, રમેશભાઈ શામજીભાઈ રાઠોડ, હિતેશ દેવેન્દ્ર યશ પારસ ધવલ કુંડલિયાળા. ખૂબ ખૂબ ધન્યવાદ. સભ્યની અંદર અમિતભાઈ ગુણભાઈ ટાંક, રમેશભાઈ નથુભાઈ ટાંક. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ 5100ના દાતાશ્રી છે મનીષભાઈ ઔધવજીભાઈ વાળા, જ્ઞાતિ પ્રમુખ, એમને વિનંતી કરીશ સન્માન સ્વીકારવા માટે આગળ વધારશે. એમના માટે વિનંતી કરીશ વિજયભાઈ દામજીભાઈ વાઘેલા, હર્ષદભાઈ જાદવભાઈ ટાંક, વિજયભાઈ દામજીભાઈ વાઘેલા, હર્ષદભાઈ જાદવભાઈ ટાંક, આ બંને મંડળના કારોબારી સભ્યશ્રી જેઓ મનીષભાઈનું સન્માન કરશે. ત્યારબાદ સ્વર્ગસ્થ રાજીબેન કાનાભાઈ ભૂતિયા, એમની સ્મૃતિની અંદર વિઠ્ઠલભાઈ કેશુભાઈ ભૂતિયા અને મુકેશભાઈ કેશુભાઈ ભૂતિયા 5100ના દાદાશ્રી છે. મુકેશભાઈને વિનંતી સત્વરે વધારે. એમના માટે વિનંતી કરીશ લાલજીભાઈ મંગળભાઈ વાઘેલા, નીતિનભાઈ ભૂપતભાઈ વાળા, નીતિનભાઈ ભૂપતભાઈ વાળા, લાલજીભાઈ મંગળભાઈ વાઘેલા.
ત્યારબાદ 5100ના દાતાશ્રી મંજીભાઈ ભાણાભાઈ ટાક. મંજીભાઈ ભાણાભાઈ ટાક. તો એમના જગ્યાએ હિતેશભાઈ મંજીભાઈ ટાક. હિતેશભાઈ મંજીભાઈ ટાક હોય તો સત્વરે વધારે. એમનું સન્માન માટે વિનંતી કરીશ મનુભાઈ રણછોડભાઈ ટાક, ભાવેશભાઈ પરસોત્તમભાઈ વાઘાડિયા. ભાવેશભાઈ પરસોત્તમભાઈ વાઘાડિયા, મનુભાઈ રણછોડભાઈ ટાક. સાથે વેલજીભાઈ નાનજીભાઈ ટાક 5100ના દાતા છે. હસ્તક યોગેશભાઈ વેલજીભાઈ ટાક, શૈલેષભાઈ વેલજીભાઈ ટાક, હિતેશભાઈ વેલજીભાઈ ટાક, જોની બાર પટોળી. આ કોઈ વ્યક્તિ અથવા પ્રતિનિધિ હાજર હોય તો પધારે. અમિતભાઈ પ્રેમજીભાઈ ભૂતિયા, જેઓ એમનું સન્માન કરશે. અમિતભાઈ પ્રેમજીભાઈ ભૂતિયા. વેલજીભાઈ નાનજીભાઈ ટાક, જૂની બાર પટોળી. અમિતભાઈ પ્રેમજીભાઈ ભૂતિયા અને એમની સાથે પરેશભાઈ સામતભાઈ પરમાર, જેઓ બંને સન્માન કરશે. ઇનામ વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓને વિનંતી કે સ્ટેજની બરોબર વચ્ચે રહેવું, તો જેથી કરીને આજે શૂટિંગ ફોટોગ્રાફ્સ જે આવે એ વ્યવસ્થિત આવે. ભેટ કાઉન્ટર જે હોલની પાછળ હતું એ હોલની જમણી બાજુના ખંડની અંદર લીધેલું છે, જેની નોંધ લઈએ.